જય માતાજી। આજે રવિવાર છે તો આપણે માતાજીનો થાળ બનાવવાનો છે। અમારા ઘરે દર રવિવારે બને છે, પણ આજે એનો હું વિડીયો બનાવું છું। આમ તો નથી બનાવતી, પણ આજે બનાવું છું। તો હવે હું દર રવિવારે જે બી માતાજીનો થાળ બનાવીશ ને એનો વિડીયો હું બનાવીશ। તો મગ ભાત અને રોટલી જ કરવાની છે। તો મીઠું નાખી અને આપણે મગને બાફી લઈશું અને થોડું એમાં ઘી પણ નાખી દઈએ। 2 સીટીમાં થઈ જશે। એને કુકર ગેસ ઉપર મૂકી દઈએ। જોઈ લઈશું। એકદમ સરસ બફાઈ જાય છે 2 વિસલમાં। તો આની માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ, કારણ કે માતાજીને ધરાવવાનું છે એટલે આમાં લસણ કે ડુંગળી કે બીજું કંઈ નાખવાનું નથી। એકદમ સાદો જ મસાલો લેવાનો છે। તો કાચો મસાલો પહેલાં આપણે તૈયાર કરી લઈએ। મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું આપણે એકદમ ઓછું નાખવાનું, કેમ કે બાફામાં પણ નાખેલું છે। અને થોડી ખાંડ તમે જમતા હોય તો નાખવાની, અને પાણી નાખી અને મિક્સ કરી લઈએ। એકદમ સરસ બધું મિક્સ કરી લઈએ। થોડુંક પાણીની જરૂર છે હજી, એટલે ઢીલું થાય, નહીં તો તેલમાં નાખ્યા ભેગું બળી જાય, એટલે પાણી થોડું વધારે જ રાખવાનું। રાઈ નાખી દઈએ। જીરું નાખશું થોડું, અને તરત જ આપણે આ મસાલો જે મિક્સ કર્યો છે એ નાખી દઈશું। અને વાટકીમાં થોડું પાણી નાખી અને એ પણ અંદર નાખી દઈએ, એટલે બળી પણ ના જાય અને મસાલો પણ બધો આવી જાય। નાખી દઈએ અંદર। બસ થોડીક જ વાર મસાલો શેકાય એટલી વાર જ રાખવાનું છે, ને પછી તરત મગ નાખી દેવાના। થોડી વાર માટે એને સરસ શેકાવા દઈશું। મગ નાખી દઈએ અને એને ઉકળવા દઈશું સરસ। વધારે રસો નથી રાખવાનો, માપનો જ રાખવાનો છે, કારણ કે આપણે ભાત પણ બનાવવાના છે, એટલે કોરું પણ નથી કરવાનું। તો થોડીક વાર માટે એને ઉકળવા દઈશું। સરસ ઉકળી રહ્યું છે। બધાની ઘરે માતાજીના થાળમાં બધા અલગ અલગ બનાવતા હોય, તો મેં દર રવિવારે સવારે થાળ કરી અને સાંજે દૂધ અને પૂરી, એ ઘીમાં પૂરી બનાવવાની હોય છે। લોટ પણ ઘીમાં બાંધવાનો, તળવાની પણ ઘીમાં। તો હું આવતા રવિવારે જ્યારે પૂરી બનાવીશ ને ત્યારે એનો વિડીયો હું ચોક્કસથી બનાવીશ। માતાજીની ધરાવવાની પૂરી અમે કાયમ ઘીમાં જ કરીએ છીએ, એટલે આજે નથી બનાવી, હું આવતા રવિવારે એનો વિડીયો બનાવીશ। થોડા ધાણા પણ નાખી દીધા। તો તૈયાર છે આપણું શાક। હવે લાપસી કરી લઈએ। તો લાપસીનો લોટ હું ઘરે જ દળું છું, તો એ જાડો લોટ છે એ દળી લીધો। અત્યારે તાજો જ દળ્યો છે સવારે। અને તેલ નાખી અને મોણ કરી લઈએ। આમ તો ડબ્બો ભરીને રાખું છું લોટ, પણ આજે પૂરો થઈ ગયો હતો એટલે સવારમાં જ મારે દળવો પડ્યો। સરસ મિક્સ કરી દઈએ મોણ। સરસ થઈ ગયું છે। હવે ગોળ એને સુધારીને જ નાખી દઈએ, કડક બહુ છે એટલે જલ્દી ઓગળી જાય। એકદમ થોડોક જ છે લોટ, એટલે ગોળ પણ થોડોક જ લઈશું। થોડું કડક લાગે છે એટલો ગોળ દબાવી અને સરસ કરી લઈએ, અને પાણી નાખી દઈએ। થોડીક વારમાં જ થઈ જશે, લાપસીને પણ વાર નથી લાગતી, અને બનાવવાની પણ થોડી એક જ છે પ્રસાદ પૂરતી, એટલે તો એને ગેસ ઉપર મૂકી દઈએ। ઘી નાખવાનું થોડુંક, અથવા તેલ નાખવાનું, પણ લાપસીની અંદર તેલ નાખું છું, કેમ કે આપણે પછી ઘી નાખવાનું છે એટલે। તો આવી રીતે એને પાણી ગરમ થાય એટલે નાખી દઈશું। અને થોડોક લોટ ઓછો લાગે છે એટલે બીજો છે ભાખરીનો એ ઉપરથી આપણે નાખી દઈએ થોડો લોટ।
ગુલાબમાં મોણ સરખું છે એટલે આમાં મોવાની જરૂર નથી, સરસ થઈ જશે. થોડીક વારમાં તૈયાર થઈ જશે. ગેસ ધીમો જ રાખ્યો છે. તો થોડી વાર પછી આપણે એને મિક્સ કરીને જોઈ લઈશું. મિક્સ કરી લઈએ. એકદમ હળવા હાથે જ ફેરવવાનું છે, એકદમ જલ્દી નહીં ફેરવવાનું, નહીં તો ચીકાશ પકડી લે. હજી થોડીક વાર માટે રાખીશું. આના પહેલાં મેં ફાડા લાપસી બનાવી હતી, એનો વિડીયો મેં બનાવીને મૂક્યો હતો, પણ એને ઘણો ટાઈમ થયો. તો હું આવતા રવિવારે કદાચ ફાડા લાપસી બનાવીશ તો એનો વિડીયો પણ ચોક્કસ કરીશ. અને સાંજે જે ઘીવાળી પૂરી બનાવવાની છે એનો વિડીયો પણ હું બનાવીશ. જુઓ, સરસ થઈ ગઈ છે. તો એક વાસણમાં એને ઠંડી કરવા માટે કાઢી લઈએ. છૂટી થઈ છે એકદમ સરસ. આ ઠંડી થાય ત્યાં સુધી ભાત પણ મૂકી દઈએ. ડબ્બાની અંદર જ મેં ભાત લીધા છે, થોડાક જ કરવાના હતા પ્રસાદી જેટલા, એટલે થોડું ઘી નાખી દઈએ. જમવાનું એક જ જણને છે એટલે બધું આજે મેં થોડું થોડું જ બનાવ્યું છે. ડબ્બો બંધ કરી દઈએ અને એને કુકરમાં મૂકી દઈશું. નાનો કાટલો મૂકી દઈએ. પાણી પણ થોડુંક જ લીધું છે. ડબ્બો નાનો છે એટલે રખાય એટલો જ આપણે કાટલો લેવાનો છે. બંધ કરી દઈએ. અને આને પણ 2 વિસલમાં થઈ જશે. હવે ઠંડી થઈ ગઈ છે તો એમાં ખાંડ અને ઘી નાખી અને મિક્સ કરી લઈએ. ગોળ નાખ્યો છે એટલે ખાંડ વધારે નહીં નાખવી પડે. ઘી નાખી દઈશું. જરૂર પડશે તો વધારે નાખીશું, જોઈ લઈએ મિક્સ કરીને. સરસ મિક્સ કરી લઈએ. કોરી ઓવરે છે એટલે ઘીની જરૂર નથી, માપનું જ છે ઘી. આવી રીતે એને ચોરી લેવાની સરસ. અને હવે પાપડ પણ શેકી લઈએ. બળી ના જાય એવી રીતે ધીમેથી આપણે પાપડ પણ કરી લઈએ. જો સરસ શેકાઈ ગયો છે પાપડ. ગેસ બંધ કરી દઈશું. અને રોટલી તો મેં કરી જ લીધી છે પહેલાં. તો હવે આપણે થાળ તૈયાર કરી દઈએ. તો શાક મૂકી દઈએ. લાપસી લઈ લઈશું. અને સાથે પાપડ પણ મૂકી દઈએ. તો આપણો થાળ પણ તૈયાર છે. ભાત મૂકી દઈશું. ભાત બેઠા ભાત જ બનાવ્યા છે મેં આજે. અને રોટલી મૂકી દઈએ. ઘી નાખી દઈશું શાકમાં અને ભાતમાં. રોટલી તો ઘીવાળી છે જ. હવે સાથે પાણીનો ગ્લાસ પણ મૂકી દઈએ. તો તૈયાર છે આપણો થાળ. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.